નાવ સીન 3 હવે સીન 2 ની અંદર આપણે જોઈ ગયા કે અરુમા સિન્હાએ પોતે માઉન્ટેનર તરીકેનું કેવી રીતે પોતાની તૈયારી થઈ, એમની ટ્રીટમેન્ટ કેવી રીતે કરવામાં આવી તે. હવે એના માટેની પ્રેક્ટિસ એ કેવી રીતે અમલમાં મૂકે છે, કેવી રીતે પોતે તૈયાર થાય છે એક પર્વતારોહણ તરીકેની મુસાફરી સફર કરવા માટે. તો સીન 3. On 28 February 2012, almost a year after I was pushed out of the train, I set out for the training institute set up by the બચેન્દ્રી પાલ નિયર ધ ઉત્તરકાશી. એટલે અહીંયા અરુમા સિન્હા આગળ કહે છે કે જ્યારે પોતે એક્સિડન્ટની ઘટના બની, એમને રિકવરી મળી ગઈ, હોસ્પિટલમાંથી એમને રિલીવ કરવામાં આવ્યા, ત્યારબાદ 28 ફેબ્રુઆરી 2012ના દિવસે પોતે જ્યારે એ તારીખ હતી કે જ્યારે એમનો એક્સિડન્ટ થયો હતો, ટ્રેનમાંથી પોતે બહાર ફેંકાઈ ગયા હતા, ત્યારથી લઈને 1 વર્ષ પછી. તો આ ડેટના આધારે આપણે એવું એસ્ટિમેટ કરી શકીએ કે જે એમને આ ડેટ એક્સપ્લેન કરી છે કે ભાઈ 1 વર્ષ પૂરું થઈ ચૂક્યું હતું, તો એમનો જે એક્સિડન્ટ થયો હતો એ ડેટ કઈ હશે તો કે 28 ફેબ્રુઆરી 2011માં. અને ત્યારથી એક્ઝેક્ટ 1 વર્ષ પછી એ પોતે સેટ થાય છે, સેટ આઉટ ફોર ધ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુશન સેટ અપ બાય ધ બચેન્દ્રી પાલ નિયર ઉત્તરકાશી. એટલે કે ઉત્તરકાશીની નજીકમાં બચેન્દ્રી પાલ દ્વારા સેટઅપ કરેલી જે આ માઉન્ટેનર તરીકેની ટ્રેનિંગ આપે એમની જે ઇન્સ્ટિટ્યુશન્સ ચલાવવામાં આવતી હતી ત્યાં એ પોતે ટ્રેનિંગ લેવા માટે જાય છે. આઈ કોલ્ડ અપ બચેન્દ્રી પાલ ટુ ટેલ હર ડેટ વી હેડ રીચ ઉત્તરકાશી. એટલે કે એ બચેન્દ્રી પાલ દ્વારા ઉત્તરકાશીની અંદર એમને જે બોલાવવામાં આવ્યા હતા ત્યાં એ પોતે ત્યાં જઈને એમને મળે છે અને પોતાની બનેલી બધી ઘટનાની એ વાત કરે છે. શી વોઝ સરપ્રાઇઝ એટ હાઉ ક્વિકલી આઈ હેડ રીચ. અને જે એમની સાથે વાતચીત થઈ હતી અને એ જે એમને હાજર થવા માટેનો ટ્રેનિંગ માટેનો સમય આપવામાં આવ્યો હતો અને 1 જ વર્ષની અંદર એ પોતે ફિઝિકલ કન્ડિશન ન હોવા છતાંય એ પોતે તૈયાર થઈને એમના ટ્રેનિંગ સેન્ટર પર પહોંચ્યા. તો આ માહિતી સાંભળીને કે બચેન્દ્રી પાલને એમની બાબતે બહુ જ આશ્ચર્યચકિત થઈ ગયા હતા કે બહુ જ ટૂંકા સમયની અંદર એ પોતે આ એમના ટ્રેનિંગ સેન્ટર ઉપર પહોંચે છે અને આ પ્રમાણેની તૈયારી દર્શાવે છે. આફ્ટર ધીસ માય કોન્ફિડન્સ સ્કાય કોર્ટેડ એટલે કે ખૂબ જ ઊંચી આકાંક્ષાઓ સાથે એમનો આત્મવિશ્વાસ વધી ચૂક્યો હતો. બચેન્દ્રી પાલ ઓલવેઝ પમ્પ ફ્રેશ કોન્ફિડન્સ ઇન મી. એટલે અરુમા સિન્હા પોતે એવું કહે છે કે હંમેશા એમના જે ટ્રેનર બચેન્દ્રી પાલ હતા ઇન્સ્ટિટ્યૂટના, એ પોતે હંમેશા એમનામાં એક નવો ઉત્સાહ ભરવા માટેનું કાર્ય રોજબરોજ કરવામાં આવતું હતું. એટલે કે વધુને વધુ એમને પ્રોત્સાહિત કરતા હતા. અરુણિમા યુ આર ફાર બેટર દેન અધર્સ. એટલે કે એમના જે ટ્રેનર ઇન્સ્ટિટ્યુશન્સના હેડ હતા બચેન્દ્રી પાલ, એ રોજ જ એમને નીત નવો આત્મવિશ્વાસ આપતો હતો કે અરુણિમા તું બીજા કરતાં ઘણું સારું આમાં પરફોર્મન્સ અચીવ કરી શકીશ, બીજા કરતાં ઘણું તમે સારું કરી શકશો, આવો આત્મવિશ્વાસ રોજ જ એમને આપવામાં આવતો હતો. ધીસ પીપલ સીમ ટુ બી સફરિંગ ફ્રોમ અ હેન્ડીકેપ નોટ યુ, આઈ એમ પ્રાઉડ ઓફ યુ. એટલે પોતે બચેન્દ્રી પાલ એમને રોજ જ આવો આત્મવિશ્વાસ આપતા હતા કે બીજા તમારા જેવા આવા હેન્ડીકેપ ઘણા લોકો છે, પણ એ લોકો આવું તમારા જેવું ક્યારેય કરી શકતા નથી. હું તમારી ઉપર ગર્વ ફીલ કરું છું, ગર્વ મહેસૂસ કરું છું કે તમે આ પ્રકારનું ટ્રેનિંગ લઈ રહ્યા છો, તમે આ પ્રકારનું હિંમત બતાવી રહ્યા છો. આવો કોન્ફિડન્સ નીત રોજ એમના બચેન્દ્રી પાલ ટ્રેનર દ્વારા એમને આપવામાં આવતો હતો. બટ બિફોર એવરેસ્ટ એક્સપેન્ડિશન યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ. પણ એ પોતે બચેન્દ્રી પાલ એમને કહે છે કે તમારો જે આત્મવિશ્વાસ છે એવરેસ્ટ ચડવા માટેનો, એ તમારે બીજા સામે પ્રૂવ કરવો પડશે, સાબિત કરવો પડશે. ઇફ યુ ક્લેમ 21,798 feet high Kemsar Kangi mountain in Ladakh, you will be on your way to Everest. એટલે એમના જે હેડ છે બચેન્દ્રી પાલ, એમને એવું સમજાવે છે
કે જો તમે એવરેસ્ટની આ મુસાફરી દરમિયાન 21,798 ફીટ હાઈ એટલે કે આટલા ફીટની જો તમે સફર કરી જશો તો પછી એવરેસ્ટ આખે પૂરેપૂરો જે એવરેસ્ટની સફર છે એ તમે ઇઝીલી પાર કરી શકશો. અને આ જે 21,798 ફીટનો જે હાઇટ છે ત્યાં એ જે એરિયા છે એ લડાખની અંદર આવેલું પ્લેસ છે જેનું નામ છે કેમ્શર કાંગડી માઉન્ટેન નામનો એરિયા છે જે લડાખની અંદર એનું લોકેશન દર્શાવવામાં આવે છે. એટલે બચેન્દ્ર પાલ એમને એવું કહે છે કે જો આટલું હાઇટ તમે સફર કરી જશો તો ઇઝીલી તમે આખો એવરેસ્ટને સફર કરી શકશો. આઈ સક્સેસફુલી કમ્પ્લીટેડ ડેટ એક્સપિડિશન. અને અરુણિમા સિન્હા એવું કહે છે કે જે પ્રમાણે એમને બચેન્દ્ર પાલે માહિતી આપી દીધી ત્યાં સુધી એ પોતે એમની જે પ્લેસ હતું ત્યાં સુધી એ પોતે પહોંચી શકે છે. બાય ધ ટાઈમ વી રીચ ધ બેઝ કેમ્પ situated at 18,000 feet, 16 of the 19 members of the team had retired. અને પોતે એવું કહે છે કે આજે એવરેસ્ટ તમે ચડો મુસાફર તરીકે પર્વતારોહક તરીકે તો એ લોકોના અમુક ડિસ્ટન્સ ઉપર કેમ્પ બનાવેલા હોય અને એ જે કેમ્પ ઉપર પહોંચે છે તે કેમ્પ 18,000 ફીટ ઉપર જે કેમ્પ હતો તો ત્યાં આગળ જે એમની ટ્રેનરની આખું એક ગ્રુપ હોય તો એમાં 19 મેમ્બર હતા અને જ્યારે એ પોતે 19 મેમ્બરમાંથી ત્યાં આગળ એ પહોંચ્યા ત્યારે 16 મેમ્બર ત્યાં પહોંચી શક્યા હતા. બાકીના 3 રિટાયર થઈ ચૂક્યા હતા જેમની ફિઝિકલ કન્ડિશન નોર્મલ હતી એટલે કે એમને કોઈ એવું હેન્ડીકેપ છે કે એવો કોઈ પ્રોબ્લેમ નહોતો છતાં પણ એ 19 જણની ટીમમાંથી 18,000 ફૂટના પ્લેસ ઉપર 16 જણ પહોંચ્યા હતા એવું કહેવા માંગે છે. બચેન્દ્ર પાલ ગ્રીટેડ મી એટ ધ બેઝ કેમ્પ. અને ત્યાં આગળ બચેન્દ્ર પાલ એમને ફરીથી પ્રોત્સાહન આપે છે જ્યારે પોતે 18,000 ફીટ ઉપરના કેમ્પ ઉપર પહોંચ્યા ત્યારે. મેરી શેરની આવા શબ્દો દ્વારા બચેન્દ્ર પાલ એમને નવાજે છે. સી સેડ એન્ડ લુક મી ઇન હર વોર્મ એમ્બરન્સ. અને આવી રીતે એ પોતે જ્યારે બચેન્દ્ર પાલ એમને મારી શેરની તરીકેના શબ્દોથી નવાજે છે ત્યારે પોતે એક પોતાની આંખોની અંદર જે એક લાગણીશીલ ભાવનાઓ હોય ઉત્સાહ હોય એમનું જે પ્રોત્સાહન છે એ પ્રોત્સાહન ભરેલી આંખોથી અરુણિમા સિન્હા એમની સામું જોઈ રહે છે. ઇન ધ ઇવનિંગ બચેન્દ્ર પાલ અનાઉન્સ ડેટ આઈ વોઝ ફાઇનલી રેડી ફોર ધ એવરેસ્ટ. અને એ જ્યારે 18,000 ફૂટના કેમ્પ ઉપર પહોંચે છે ત્યાં સાંજના સમયે પોતે બચેન્દ્ર પાલ એવું જાહેર કરે છે એમની 16 જણની ટીમની વચ્ચે કે અરુણિમા સિન્હા હવે પૂરેપૂરો એવરેસ્ટ ચડવા માટેની તૈયારી દર્શાવી શકે છે એટલે કે પોતે રેડી છે ચડી શકે છે એવું એ ડિક્લેર કરે છે કારણ કે 18,000 ફૂટ એ ચડી ચૂક્યા હોય છે. સી ઓલ્સો એશ્યોર્ડ મી ડેટ સી વુડ ટોક ટુ ધ ઓફિશિયલ્સ એટ ટાટા સ્ટીલ ફોર સ્પોન્સરિંગ માય એવરેસ્ટ ડ્રીમ. અને તેનીને એવું જણાવે છે કે એ જ સમયે એમનો જે ખર્ચ હોય એવરેસ્ટ ચડવા માટેનો એમને જે પ્રોત્સાહક આપતી સંસ્થાએ તો કે ટાટા સ્ટીલ કંપનીએ એમનું સ્પોન્સરિંગ તરીકેનું અનાઉન્સમેન્ટ પણ કરી ચૂકી હતી એટલે કે એના માટેનો જે ખર્ચ છે એ ખર્ચ આપવા માટે ટાટા સ્ટીલ કંપની તરફથી એમને સપોર્ટ પણ મળી ચૂક્યો હતો. એમને ખાતરી આપી ચૂકી હતા કે તમને જે કંઈ ખર્ચ થશે એ ખર્ચ એમને ટાટા સ્ટીલ કંપની તરફથી પ્રોવાઈડ કરવામાં આવશે. નાવ સીન 4. આઈ અરાઇવ્ડ એટ એવરેસ્ટ બેઝ કેમ્પ ઓન 11th April 2013. પોતે અરુણિમા સિન્હા એવું કહે છે કે હવે જે એક્ઝેક્ટ એવરેસ્ટ ચડવા માટેની જે બેઝ કેમ્પ હોય કે જ્યાંથી ખરેખર એની ઊંચાઈ તરફનો જે પાથ છે રસ્તો છે શરૂ થાય એ 11th April 2013ના રોજ એમના બેઝ કેમ્પથી શરૂઆત થવાની હતી. ત્યાં એ પહોંચી ચૂક્યા હતા. નિયર અબાઉટ 2 years હેર પાસ સિન્સ વોઝ થ્રોન આઉટ ઓફ ધ મૂવિંગ ટ્રેન. અને તે સમયે પોતે એવું કહે છે કે તે સમયે લગભગ એમના 2 વર્ષ પૂરા થઈ ચૂક્યા હતા જ્યારે પોતે એવરેસ્ટના બેઝ કેમ્પ સુધી પહોંચી ગયા હતા અને આગળની ચડાઈ માટે શરૂઆત કરવા જઈ રહ્યા હતા ત્યારે ટ્રેનમાંથી જે ફેંકાઈ ચૂક્યા હતા જે એક્સિડન્ટ થયો હતો ઘટના બની હતી એના 2 વર્ષ પૂરા થવા આવી રહ્યા હતા. એટ ધ
camp, nobody seemed to know that I had an artificial leg. એમની સાથે જે પર્વત ચડનારા બાકીના 16 મેમ્બર હતા અને 2 વર્ષ થયા હતા, પણ એમની સાથેના જે કેમ્પેનિયન હતા, જે આપણે સાથીદારો આપણે જોઈ ગયા આગળ શબ્દ કે એમની સાથે ચડાઈ કરવાવાળા બાકીના ગ્રુપના જે મેમ્બર હતા, એમાંથી નોબડી, કોઈને પણ ખબર નહોતી કે અરુણિમા સિન્હા આર્ટિફિશિયલ લેગ સાથે, કૃત્રિમ પગ સાથે એવરેસ્ટની મુસાફરી કરી રહ્યા છે. One day, while running, my left leg got wet with snow because I had slipped a couple of times on the slippery surface. અને એ પણ બાકીના સાથીદારોને ત્યારે ખબર પડે છે કે જ્યારે પોતે પર્વતારોહણ કરી રહ્યા હોય છે ત્યારે એમનો ડાબો પગ, એમનો જે પહાડ ઉપર સ્નો હોય, બરફ હોય, અને ત્યાં આગળ બરફના કારણે જે વિસ્તાર હતો એ થોડો વિસ્તાર સ્લીપરી ટાઈપ હતો, એટલે કે ચિકાસવાળો હતો, જેના કારણે એમનો એ પગ ત્યાં સ્ટેબલ ન રહી શક્યો અને એના કારણે ત્યાં એ પોતે લસરી પડ્યા, જેના કારણે એમને પગની અંદર, આર્ટિફિશિયલ લેગની અંદર થોડું પેઇન ને એવું બધું થવા માંડ્યું. ત્યારે સાથીદાર મિત્રોને ખબર પડી કે અરુણિમા સિન્હાનો ડાબો પગ એ પોતે આર્ટિફિશિયલ લેગ પઝેસ કરે છે, એ નેચરલ લેગ પઝેસ કરતા નથી, કુદરતી પગ નથી. ત્યારે અરુણિમા સિન્હાના સાથીદારોને એની જાણકારી પ્રાપ્ત થાય છે. નેક્સ્ટ મોર્નિંગ આઈ લેફ્ટ ધ આર્ટિફિશિયલ લેગ વિધાઉટ ઇન ધ સન ટુ ડ્રાય. એટલે બીજા દિવસ સવારે એમને પોતે એમનો જે કૃત્રિમ પગ હતો, જે ભીનો થઈ ગયો હતો, એ પોતે સુકાવવા માટે સૂર્યના કિરણોની અંદર એ પોતે સુકાવવા માટે મૂકે છે. એટ ધેટ ટાઈમ સમ ફોરેનર્સ રિયલાઇઝ ધેટ આઈ હેડ ઓનલી વન લેગ. અને એમની સાથેના જે બધા વિદેશી મુસાફરો હશે કે એમની સાથે પર્વતારોહણ કરનારા જે વિદેશી વ્યક્તિઓ હશે, એમને જાણકારી મળી કે મારો એક પગ નથી. ત્યાં સુધી કોઈને પણ એ ખ્યાલ નહોતો કે અરુણિમા સિન્હા પોતે કૃત્રિમ પગ સાથે આ મુસાફરી કરી રહ્યા છે. આફ્ટર ડેટ માય ટીઆરપી શોર્ટ. ટીઆરપીનો મતલબ શું થશે? ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ. એટલે કે બીજા શબ્દમાં કહેવાય કે અ મેઝર ફોર પોપ્યુલારિટી કોન્ક્રીટ સરેન્ડર. એટલે કે ત્યારથી મારી લોકોની સામે ટેલિવિઝન ઉપર, એટલે કે ટીવીના માધ્યમ દ્વારા લોકોને આ જાણકારી આપવાની શરૂઆત થઈ કે એક આર્ટિફિશિયલ લેગ સાથેની ફિમેલ એક માઉન્ટેનર તરીકેની સફર કરી રહી છે, એની જાણકારી જાહેરાત ટીવી દ્વારા લોકોને કરવામાં આવે. ઇન માય ફાઇનલ એક્સપિડિશન ટુ સાગર માથા, head of the sea, the local name for the peak of Everest, Nimakancha was my mountain guide. એટલે કે જ્યારે છેલ્લો તબક્કો એમનો માઉન્ટેનર તરીકેનો સફર પાસ કરવાની હતી, ત્યારે એમની સાથે ગાઈડ માટેના જે પર્સન હતા એમનું નામ હતું સાગર માથા. એમને સાગર માથાને આપણી ભાષામાં આપણે ગાઈડ કહીએ છીએ, પણ એક માઉન્ટેનની ઉપર, એવરેસ્ટની ઉપર જે આવા ગાઈડ કરનારા પર્સન હોય, જે હેડ પર્સન હોય, લોકલ પીપલ ત્યાંનો મદદ કરનારો, જેને હેડ ઓફ ધ સી તરીકે ઓળખવામાં આવે છે, એમનું નામ હતું સાગર માથા. અને બીજા પર્સન હતા નીમા કાંચા. આ બે વ્યક્તિ એમની સાથે એમને માઉન્ટેન ઉપર કેવી રીતે મદદનીશ બની શકાય, ગાઈડ કરી શકાય, એના માટેના એ બે વ્યક્તિ છેલ્લા તબક્કામાં એમની સાથે હતા. હી વોઝ અ નાઇસ એન્ડ હેલ્પફુલ નેપાલીઝ મેન હુ યુઝ ટુ સ્કોલ્ડ મી એટ અ ટાઈમ્સ વેન અપસેટ. એટલે કે જ્યારે હું નાસીપાસ થઈ જાઉં આ પર્વતારોહણ દરમિયાન, ત્યારે આ બંને પર્સન નેપાલી મેન હતા, અને બંને પર્સન મને ટુ સ્કોલ મીનો મતલબ થાય કે એ લોકો મને પોતાની જે ઉત્તેજનાઓ છે, પોતાની જે આકાંક્ષાઓ છે એ પૂરી પાડીને મને એના માટે ફરીથી જાગૃત કરતા હતા. સ્કોલ મી, અવેક કરતા હતા હરેક સમયે, કે જ્યારે હું નાસીપાસ થતી ત્યારે બંને મને આ રીતે મારા મનથી મને સજાગ કરવા માટે, મને જાગૃત કરવાનું કામ કરતા હતા. ધ લાસ્ટ ટ્રેક ટુ ધ પીક ઓફ ધ એવરેસ્ટ બિગેન. એટલે કે હવે એવરેસ્ટનો છેલ્લો જે તબક્કો, ઊંચી પીક પોઈન્ટ કહેવાય, કે જે સફરની છેલ્લી ટોચ હતી, એ તબક્કો હવે શરૂ થઈ ચૂક્યો હતો. ઇટ વોઝ અ વેરી ડેન્જરિયસ નેરો પાથ. એટલે કે ત્યાંનો રસ્તો બહુ જ સાંકડો હતો અને ઘણો ભયજનક હતો. આઈ સ્લીપ એન્ડ ફેલ વન્સ
even my was sorry I slipped and fell once even my oxygen was running out. એટલે કે હું ઘણીવાર વારંવાર ત્યાંથી સ્લીપ થતી હતી અને પડી પણ જતી હતી, કારણ કે ઘણી વખત મને ઓક્સિજનનો અભાવ જોવા મળતો હતો. ચાલુમાં મારો ઓક્સિજન પણ બંધ થઈ જતો હતો. આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેનિંગ લેગ. એટલે કે પોતે કહે છે કે આ છેલ્લી પીક ઉપર ચડતા ચડતા મારા પગની અંદર, ડાબા પગની અંદર, કૃત્રિમ પગની અંદર ઘણીવાર દુખાવો પણ થતો હતો અને છતાંય મેં આ મુશ્કેલીનો, સ્ટ્રગલનો સામનો કર્યો હતો. માય શેરફા સેડ, શેરફા એટલે આગળ જે તમને કીધું સાગર માથા, હેડ ઓફ ધ શી. માય શેરફા એટલે નેપાળી લોકોને જેમ ગાઈડ લોકો હોય ને એને શેરફા કહે. માય શેરફા સેડ આઈ મસ્ટ ક્વાઇટ બટ આઈ ન્યૂ દેટ દેર વોઝ નો ગોઈંગ બેક. એટલે ઘણીવાર મારા જે સાથીદારો હતા, જે મારા હેડ હતા, એ લોકો મને એવું પણ કહેતા હતા કે તમે છોડી દો, અને આઈ વોઝ નો ગોઈંગ બેક એટલે કે હું હવે આનાથી આગળ ન જાઉં, એવી પણ ઘણીવાર એ લોકો મને સલાહ આપતા હતા, કારણ કે એ વારંવાર પાછા પડતા હતા. આઈ પુશ ફોરવર્ડ થ્રુ માય શેરફા કેપ્ટ ઇન્સ્ટિન્ટિંગ ડેટ આઈ શુડ રિટર્ન. એટલે એમના શેરફાઓએ પણ ઘણીવાર એવું મને ફોર્સ કર્યો કે હવે મારે અહીંયાથી પાછું ફરી જવું જોઈએ. આઈ હેવ નો ઇનફ ઓક્સિજન ટુ રીચ ધ સુમિટ એન્ડ હોઇસ્ટ ધ કન્ટ્રીઝ ફ્લેગ. એટલે પોતે એવું કહે છે કે મારી પાસે પૂરતો મારો જે ઓક્સિજનનો સપ્લાય હતો એ પણ હવે પૂરતો નહોતો, અને પોતે એટલે કહે છે કે તમે અહીંયાથી પાછા ફરી જાઓ અને તમારો જે દેશનો ધ્વજ છે, ફ્લેગ છે, જનરલી એવરેસ્ટ ઉપર જે પીક પોઈન્ટ ઉપર જે પહોંચે એ વ્યક્તિ પોતાના દેશનો ફ્લેગ ત્યાં આગળ હોસ્ટ કરે, એટલે કે ગાડે, આમ લટકાવે. પણ ત્યાં આગળ એ પોતે એવું કહે છે કે તમે તમારા દેશનો આ ધ્વજ ત્યાં આગળ પીક પોઈન્ટ પર નહીં લગાવી શકો. કેમ? તો કે તમારો ઓક્સિજન પણ ઓછો છે. વોટ હેપન્સ આફ્ટર ડઝન્ટ મેટર એનીમોર. એ પોતે અરુમા સિન્હા એવું કહે છે કે હવે પછી શું થશે મને પણ ખબર નથી. આઈ ટોલ્ડ નિમા કાંડા ફર્મલી. અને પોતે પોતાની જાતે ડર્યા વગર એમના જે ગાઈડ હોય છે નિમા કાંચા, એને પોતે કહે છે ફર્મલી, એટલે એમના મનમાં જે હતું એ પોતે રજૂ કરી દે છે. રિમેમ્બર નન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કોન્કીડ. એટલે એમના જે બીજા ગાઈડર હતા નિમા કાંચા, એ એમના મોઢા ઉપર અરુમા સિન્હાને એવું કહે છે કે કોઈ પણ વ્યક્તિ જ્યાં સુધી તમે પોતે હાર નહીં માનો ને ત્યાં સુધી તમને કોઈ હરાવનાર નથી. યસ, ઓકેઝનલ ફેલિયર્સ વિલ ટેસ્ટ યુ. એટલે કે કોઈ સંજોગો વસાત કદાચ તમે હારી જાઓ, નાસીપાસ થાવ, તો એ તમારો એક ટેસ્ટ છે. બટ કીપ ટ્રાઈંગ, પણ તમારે પ્રયત્ન તો કરવો જ જોઈએ. સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી વિલ સર્ટેનલી ઓપન. એટલે કે જો તમે કદાચ આવો પ્રયત્ન કરી લેશો અને હાર નહીં માનો, તો કદાચ ભવિષ્યમાં તમારા માટે કોઈ ઉજ્જવળ તક તમારા માટે ખુલ્લી થઈ જશે. દેન આઈ કુડ સી હિમ ફોલોઈંગ મી ઇવન એઝ આઈ કન્ટિન્યુ ટુ ડ્રેગ માય સેલ્ફ ટુ ધ સ્ટોપ. એટલે પછી આટલા એમના શબ્દો સાંભળ્યા પછી, નિમા કાંચાના શબ્દો સાંભળ્યા પછી અરુણિમા સિન્હા કહે છે કે મેં પછી આગળ વધવાનું શરૂ કર્યું, કે છતાં એટલે કે મારો પગ ડ્રેગ થતો હતો, એટલે ઘસડાતો હતો, અને છતાં એ પોતે આવી પરિસ્થિતિની અંદર ઘસડાતા એ પોતે પોતાનો આવો પગ લઈને પણ ત્યાં આગળ જવા માટે તૈયાર થાય છે. ધ ડ્રેગ વોક ડ્રેગ કન્ટિન્યુ ટીલ ઇટ ફાઇનલી હેપન. એટલે કે મારો પગ ધીમે ધીમે કરતાં ઘસડાતો જ ગયો, અને છતાંય એમને આ પ્રયત્ન ચાલુ રાખ્યો. ધ ટોપ ઇઝ અ સ્મોલ 20 ઇંચ બાય 20 ઇંચ આઈસ ટેબલ. એટલે પોતે કહે છે કે જેમ જેમ હું ઉપર પીક ઉપર જતી હતી, ત્યાંનો જે રસ્તો છે, એટલે એક બરફવાળો જે આખું ટેબલ, એટલે કે બરફથી ઘેરાયેલો જે એરિયા હતો સૌથી ઉપરનો, એની જે એમને સાઇઝનું વર્ણન કર્યું છે એ હતું ખાલી 20 બાય 20 ઇંચનું હતું. એટલે કે બહુ નાનું અમથી જગ્યા હતી જે પીક ઉપરની, એ વિસ્તાર બહુ સાંકડો હતો એમ. આઈ સો અ સેવરલ ફ્લેગ ઓફ વેરિયસ કન્ટ્રીઝ ફ્લટરિંગ પ્રાઉડલી. અને ત્યાં એ પોતે કહે છે કે જે નાની 20 બાય 20ની ચોરસ વિસ્તારની જગ્યા હતી, ત્યાં આગળ ઘણા બધા સેવરલ ફ્લેગ, એટલે કે બહુ ઓછા ફ્લેગ મેં ત્યાં લહેરાતા જોયા, અને એ જોઈને મને ગર્વ થયો. આઈ હેડ લીવ ધીસ મોમેન્ટ સો મેની ટાઈમ્સ ઇન માય માઇન્ડ that I did not have to be told that finally I have
અરાઇવ્ડ. એટલે પોતે એવું કહે છે કે જે આ પરિસ્થિતિ હતી એટલે કે હું છેવટે અને એ જે ઘડી હતી થોડો સમય માટે એ પોતે એ ઘડીને એ સમયને એ પળોને પોતાના મગજની અંદર માને છે અને કહે છે કે આઈ ડીડ નોટ હેવ ટુ બી ટોલ્ડ ડેટ ફાઇનલી આઈ હેડ અરાઇવ્ડ. અને પોતે પોતાના મનને એવું બિલીવ નથી કરી શકતા, પોતાના મનને એવું માની નથી શકતા કે ખરેખર હું આ જગ્યાએ પહોંચી ગઈ છું એમ. એટ 10:55 AM on 21st May 2030 આઈ વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ. અને પોતે એવું કહે છે કે હું સવારના 10:55 21મી મે 2013ના એ દિવસે હું આ માઉન્ટેનની એવરેસ્ટની દુનિયાની જે સૌથી ઊંચી ટોપ પીક હતી, ટોચ હતી, ત્યાં હું પહોંચી ચૂકી હતી. આઈ ફેલ્ટ લાઈક ડાન્સિંગ, ક્રાઇંગ એન્ડ લાફિંગ એટ ધ સેમ ટાઈમ. અને પોતે ત્યાં પોતાની ફિલિંગ રજૂ કરે છે કે જ્યારે હું એ સમયે ત્યાં પહોંચી તે પોતે કહે છે કે હું એવું ફીલ કરતી હતી કે હું નાચું, રડું કે હસું. એટલે એ પોતાની જે મનની જે ખુશીની વ્યથા છે એ પોતે વર્ણન નથી કરી શકતા કે હું આમાંથી શું કરું એમ, કારણ કે પોતે ત્યાં પીક ઉપર પહોંચી ચૂક્યા હતા. માય માઇન્ડ વોઝ અ કેડેલસ્કોપ ઓફ ઇમોશન. કેડેલસ્કોપ એટલે કે જે દૂરનું પહેલેના જમાનામાં દૂરબીન જેવું આવે કે જેનાથી તમે દૂરની પરિસ્થિતિને જોઈ શકો. તો કે એ પોતે એવું કહે છે કે મારા મનની જે કેડલસ્કોપ દ્વારા મારી જે મનની જે આ બધી લાગણીઓ હતી હું કેડલસ્કોપની મદદથી જોવા માગતી હતી કે મારા મનની અંદર આ જે બધી ડાન્સિંગ, ક્રાઇંગ અને લાફિંગની જે ઉત્તેજનાઓ છે પણ એ પોતે ખાલી ફીલ કરી શકતા હતા, કારણ કે આ બધી ફિલિંગ્સ એવી છે કે કોઈ પણ સાધન દ્વારા તમે એને જોઈ ના શકો, પણ એ પોતે અનુભવતા હતા કે હું આ વસ્તુને કેવી રીતે માણી શકું છું એમ. એવરીવન હેઝ અ રીઝન ટુ બી અલાઇવ. એ પોતે એવું કહે છે કે દરેક વ્યક્તિ પાસે જીવન જીવવાનું એક રીઝન હોય, કારણ હોય, ધ્યેય હોય, જે અરુણિમા સિન્હાને મળી ચૂક્યું હતું. મે બી ધીસ વોઝ માઇન. અને એ જ કદાચ મારું આ રીઝન હતું કે જેના કારણે હું એવરેસ્ટ સુધી પહોંચી શકી. આ એવરેસ્ટ જ મારા લાઈફનું જીવન જીવવા માટેનું ધ્યેય હતું. આઈ હેલ્ડ માય ફ્લેગ એન્ડ રેઝ બોથ માય હેન્ડ્સ હાઈ અપ ટુ રજિસ્ટર માય કન્ટ્રીઝ રેકોર્ડ. અને એ પોતે છેલ્લા એવું કહે છે કે હું એ જગ્યા ઉપર પહોંચી અને મારા દેશનો જે ધ્વજ છે એ મેં ત્યાં મૂક્યો અને મારા બંને હાથને મેં પહોળા કરીને મારી આ જે ખુશી હતી, મારા દેશ માટેનો જે રેકોર્ડ છે એ મેં રેકોર્ડને નોંધ કરાવ્યો. એનું એ પોતે રજૂઆત કરે છે. એટલે આ સ્ટોરીની અંદર અરુમા સિન્હાએ પોતાની લાઈફની અંદર જે અચીવમેન્ટ મેળવ્યું છે એ અનબિલિવેબલ છે, એક્સ્ટ્રીમલી અચીવમેન્ટ છે કે જે દુનિયાની અંદર કદાચ કોઈ પ્રાપ્ત ન કરી શકે. અને એટલે સ્ટોરીની શરૂઆતમાં જે તમને કીધું કે આ જે સ્ટોરી છે એ કરેજ માટેની છે, હિંમત માટેની છે, ઇન્સ્પિરેશન પ્રોવાઈડ કરે છે કે એમના સ્ટોરી દ્વારા જીવનની અંદર ઘણા આવા નાસીપાસ થયેલા વ્યક્તિઓને લાઈફમાં જીવન જીવવા માટેનું કોઈ નવું ડ્રીમ ક્રિએટ કરી શકે એના માટેની સ્ટોરીનું એક જીવંત ઉદાહરણ એમને પ્રોવાઈડ કર્યું છે.